હેલો ફોલોવર્સ, વેલકમ બેક ટુ બ્રાન્ડ વિચાની. આજે હું 5:30 ઉઠી હતી અને આજથી મેં કંઈક નવું ચાલુ કર્યું છે. શું કર્યું છે તમને ખબર છે? આજથી હું રોજ હવે દોડવા જઈશ. આજે પણ હું દોડવા જઈ હતી અને મારી મમ્મીએ હું આવી એટલે મારા માટે કંઈક સરસ મજાનો નાસ્તો બનાવ્યો છે. જુઓ, તમે જોઈ શકો છો, કીવી છે, બનાના, એપલ, દાડમ અને તેના ઉપર ચોકલેટ સિરપ નાખ્યું છે, એટલે તો બહુ જ મજા આવે. અને હા, બધાએ સવારે દોડવું જોઈએ કે તે આપણા શરીર માટે બહુ જ જરૂરી છે. ફ્રેન્ડ્સ, હું ધાબા ઉપર વિડીયો બનાવવા હતી ને અહીંયા એટલો પવન છે કે વાળ જ ઉડ ઉડ કરે. હાલ થોડો શાંત થયો છે અને હું વિડીયો બનાવતા તો એટલો પવન આવતો તો વાળ જ ઉડ ઉડ કરે. અને હું શેનો વિડીયો બનાવતી હતી તમને ખબર છે? ચાલો હું તમને બતાવું થોડી જ વાર. હું વિડીયો બનાવતી હતી આ ફ્રેમનો. જો તમારે પણ લગ્ન માટે આવી ફ્રેમ જોઈતી હોય તો હમણાં જ ઓર્ડર કરો ધ ગિફ્ટ હબને. તેની આઈડી હું કેપ્શનમાં આપી દઉં છું. અને હા, આમાં તમારી ફર્સ્ટ મીટથી લઈને મેરિટ સુધીની બધી જ ડિટેલ આવી જશે. જુઓ. અને હા, એકદમ યુનિક ગિફ્ટ છે. ત્યારે બધા પક્ષીઓ ઉડી રહ્યા છે અને આજુબાજુ આમ બધું વ્હાઈટ કંઈ દેખાતું જ નથી. તો ફ્રેન્ડ્સ, હું સ્કૂલમાંથી ઘરે આવી ગઈ છું ને આજે મારે બંને ટ્યુશન નથી. અને જે તમે પાછળ મૂર્તિ જુઓ છો એ શોપીસ માત્ર 200 રૂપિયામાં. જો તમારે જોઈતા હોય તો ધ ગિફ્ટ હબની આઈડી મેં નીચે મેન્શન કરેલી છે. તે મારી જ બ્રાન્ડ છે. અને જુઓ, કૃષ્ણ ભગવાન છે, હનુમાન દાદા કલરફુલમાં છે, કેસરી હનુમાનજી. તમારે જોઈતા હોય તો હમણાં ધ ગિફ્ટ હબને DM કરો. તો ફ્રેન્ડ્સ, આજે તો હું વહેલી ઊંઘી જઈશ કારણ કે કાલે 5 વાગે ઉઠવાનું છે. આજે તો ભલે હું 5:30 ઉઠી પણ કાલથી 5 વાગે ઉઠવાનું છે. અને આજે તો મારા સ્કૂલમાં દિવસ બહુ જ મસ્ત રહ્યો. પહેલાં તો અમારે સ્કૂલમાં એન્યુઅલ ફંક્શન આવે છે તો બધા નાના છોકરા હોય KG1ના એ બધાને ડ્રોઈંગ દોરવાનું, એટલે ડ્રોઈંગમાં ટાઈમ જતો રહ્યો. પછી ભણ્યા. પછી ગુજરાતીના પીરિયડમાં તો હું સૂઈ જ ગઈ છું. મને જ ખબર નહીં હું ક્યારે સૂઈ ગઈ. અને પછી મારા ફ્રેન્ડે ઉઠાય ત્યાં ખબર પડી કે હું સૂઈ ગઈ હતી. પછી રિસેસ પડી, ખાધું, દિવસ નીકળી ગયો. આ તો ટ્યુશન જ હતું એટલે શાંતિ. અને કાલે ઉઠવાનું છે 5 વાગે. તો કાલથી બધાએ દોડવા જવાનું છે, તમારે પણ, કે આપણા શરીર માટે બહુ જ સારું છે. અને હા, જો તમને મારો વ્લોગ ગમ્યો હોય તો મને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઈબ કરો અને હા, બીજા વ્લોગ સુધી બન્યા રહો.